હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ભાતની રેસીપી। તો તેના માટે મેં જે સામગ્રી લીધી છે એ પહેલાં આપણે જોઈએ। તો તેના માટે મેં તુવરની દાળ લીધી છે, ભાતના ચોખા લીધેલા છે, મગફળીના દાણા, તેલ, તમાલપત્ર, તજ, સૂકા મરચાં, લવિંગ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, મેથી, રાઈ, ટામેટાં, મીઠી લીમડીના પાન, લીલા ધાણા, આદુનો એક ટુકડો લીધેલો છે, લીંબુ, લીલા મરચાં, હિંગ। આપણે આટલી વસ્તુની જરૂર પડશે। હવે આપણે આ જે ભાતના ચોખા છે તેને ધોઈ નાખીએ। 300 ગ્રામ ભાતના ચોખા છે અને 200 ગ્રામ તુવરની દાળ છે। આ બંનેને આપણે 2-3 પાણીથી ધોઈ નાખવાનું છે। આવી રીતે જ્યાં સુધી એવું પાણી નીકળે તો આપણે ધોઈ નાખવાનું છે। જ્યાં સુધી ચોખ્ખું પાણી ના દેખાય ત્યાં સુધી દાળ અને ભાતને ધોઈ લેવાના છે। મેં 2 પાણીથી અહીં ધોયેલા છે। આવી રીતે પાણી બદલી દેવાનું અને હાથથી બરાબર મસળીને ધોઈ નાખવાના કે જેનાથી એનું બધું જ પાણી નીકળી જાય તો ભાત વ્હાઈટ બને છે અને દાળમાંથી પણ જે તેલનો ભાગ છે એ નીકળી જાય છે। તો બરાબર આને ધોઈ લેવાના છે। આવી રીતે ધોઈ અને પછી આપણે બીજું પાણી અંદર ઉમેરીશું। આ મેં 2 પાણીથી ધોઈ નાખ્યા છે। હવે આપણે આના અંદર બીજું પાણી ઉમેરીશું। બીજું પાણી ઉમેરી અને આપણે 30 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું કે જેનાથી દાળ અને ભાત જે ફૂલીને દાણો એનો થોડો મોટો થાય છે અને તેનાથી બરાબર ચડી પણ જાય છે। આ લીલા ધાણા છે એને આપણે કટિંગ કરી લઈશું। લીલા મરચાંને પણ આપણે કટિંગ કરી લઈશું જે વઘાર માટે। આવી રીતે બધું જ ઝીણું કટિંગ કરી લેવાનું છે। એના પછી આપણે આદુનો ટુકડો છે જેને કટિંગ કરી લઈશું, પણ આપણે આ વાટીને જ નાખવાનું છે અંદર દાળમાં। તો આવી રીતે કટિંગ કરી લેવાનું। હવે આપણે પ્રેશર કુકરમાં આ દાળ જે પાણી મેં હતું એ પાણી આપણે કાઢી નાખવાનું છે અને હવે આ જે દાળ છે તે આપણે પ્રેશર કુકરમાં બાફવાની છે। જે વાટકી આપણે દાળ લીધી હતી એ જ વાટકીથી આપણે પાણી લેવાનું છે। તો આપણે 3 વાટકી પાણી લેવાનું છે। આ 3 વાટકી પાણી નાખવાથી દાળ બરાબર ચડી જાય છે। એના અંદર હળદર નાખવાની છે 1 ચમચી। 1 ચમચી આપણે મીઠું નાખવાનું છે। તેને બરાબર ચમચાથી આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ભાત લેવાના છે। આ ભાતના ચોખાને પણ આપણે એના માપ પ્રમાણે જ પાણી નાખવાનું છે। આપણે જે 2 વાટકી ચોખા હતા તો આપણે 4 વાટકી અહીં પાણી નાખવાનું છે। આવી રીતે 4 વાટકી પાણી નાખવાથી ભાત ચડી જાય છે અને જો ના ચડે તો વચ્ચે પાણી નાખવું હોય તો ભાતમાં આપણે નાખી શકીએ છીએ, પણ મેં આ માપથી પાણી નાખવાની જરૂર નથી પડતી। હવે આપણે આના અંદર મીઠું નાખવાનું છે જે મેં 2 અડધી ચમચી નાખ્યું છે, પણ આમ 1 ચમચી જ નાખવાનું છે। હવે આપણે એના અંદર 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે। તેનાથી આપણા જે ભાત છે એ સફેદ રંગના થાય છે, એનો કલર સારો આવે છે। હવે આપણે આ દાળ છે એને બાફવા મૂકી દઈશું। સાઈડમાં આપણે ભાતને પણ મૂકી દઈશું।
બંને બાજુમાં ભાત અને દાળ તૈયાર થઈ જશે. હવે આ દાળ છે એને આપણે 4 વિસલ પાડવાની છે. 4 વિસલ થાય એટલે દાળ તૈયાર થઈ જાય છે અને ભાત પણ આપણા અડધા બની ગયા છે. આને આપણે 6-7 મિનિટ થઈ છે અને ભાત આપણા અડધા બની ગયા છે. હવે આપણે આ જે ભાત છે સાઈડમાં લઈ લેશું અને દાળ જોઈએ. હવે દાળને ખોલીને હવે આપણે એના અંદર ટમેટાં નાખવાના છે. આવી રીતે દાળ ચડી જાય છે. હવે આપણે આના અંદર ટમેટાં નાખી દેવાના છે. આ ટમેટાં મેં 200 ગ્રામ દાળ છે અને 200 ગ્રામ ટામેટાં લીધેલા છે. બેનું માપ સરખું જ છે. હવે આપણે 1 વાટકી પાણી નાખવાનું અને આ જે ગ્રાઇન્ડરથી આપણે એને મિક્સ કરી લઈશું. આ મિક્સ એવી રીતે કરવાનું છે કે અંદર થોડા ટામેટાં રહેવા જોઈએ એના નાના નાના કટકા, બધું જ મિક્સ ના થવું જોઈએ. તો આવી રીતે આપણે એને બરાબર ગ્રાઇન્ડરથી મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે આ મિક્સ થઈ ગયું છે આમાં જે થોડા જે ટામેટાના કટકા છે એ થોડા રાખવાના છે. આવી રીતે આનાથી દાળ બહુ સરસ બને છે અને ટામેટાનો ટેસ્ટ પણ સારો આવે છે. આ દાળ તમે એક વખત બનાવજો, બહુ સરસ બને છે. હવે આપણે વઘાર મૂકીશું દાળ માટે. આપણે ભાતનો ગેસ બંધ કરી દીધેલો છે, એ હું પછી બતાવીશ તમને. હવે તેલ મૂકવાનું છે 2 ચમચા. આ તેલ ગરમ થાય પછી આપણે એના અંદર રાઈ નાખવાની છે. તેલને બરાબર ગરમ થવા દેવાનું છે. બરાબર ગરમ થાય પછી જ આપણે રાઈ નાખવાની. હવે રાઈના દાણા છે એ અને આ મેથીના દાણા મેં અડધી ચમચી લીધેલા છે. આ બંનેને બરાબર તપવા દેવાના અને રાઈના દાણા છે એ ફૂટે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એના માટે આપણે ઢાંકી દઈશું કે રાઈના દાણા બહાર ના ઉડે. વઘાર તમારે એકદમ સારી રીતે જ કરવાનું છે. વઘાર સારો હશે તો જ તમારી દાળ સારી બનશે. એટલા માટે દાળને વઘારમાં જ આપણે બહુ ખબર રાખવાની છે કે કઈ વસ્તુ નાખવાની છે. હવે જો મેં સૂકા મરચાં નાખ્યા છે, તમાલપત્ર, તજ, લીલા મરચાં, લવિંગ, મીઠી લીમડીના પાન, લીલા મરચાં મેં 2-3 કટિંગ કરીને નાખ્યા છે અને આ આદું છે 1 ચમચી. આ હિંગ છે અડધી ચમચી. હવે આપણે આ વઘારને બરાબર મિક્સ કરવાનું છે ચમચાથી. વઘાર એકદમ સારો હોવો જોઈએ તો જ તમારી દાળ સારી બનશે. હવે આપણે આના અંદર દાળ નાખવાની છે. આ દાળના અંદર આપણે 1 વાટકી પાણી નાખીશું. 1 વાટકી પાણી નાખી અને પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ કરી અને પછી બીજા આપણે જે મસાલા છે એ કરવાના છે. આમાં આપણે હળદર અડધી ચમચી નાખી છે, કારણ કે આપણે હળદર પહેલાં બાફવામાં નાખેલી છે, પણ બીજું પાણી અંદર આપણે નાખીએ એટલે થોડી હળદર નાખવી પડે તો તેનાથી કલર સારો આવે છે. હવે આપણે મરચું પાવડર નાખવાનો છે 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી નાખીને બરાબર હલાવી લેવાનું છે. જે
બધી જ વસ્તુ નાખીને જેમ જેમ નાખતા જઈએ તેમ તેમ આપણે ચમચાથી મિક્સ કરતા જવાનું છે. હવે આપણે આ 50 ગ્રામ ગોળ છે તે ગોળ નાખવાનો છે. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. અહીં મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે, કારણ કે આપણે પહેલાં મીઠું નાખેલું છે એટલે થોડું જ નાખવાનું છે. આ ગરમ મસાલો નાખ્યો છે મેં. આ મગફળીના દાણા નાખ્યા છે 10-12. આ બધું જ આપણે હવે 5-6 મિનિટ મિક્સ કરી અને ઉકળવા દેવાનું છે. બરાબર દાળ ઉકળી જાય, સિંગદાણા પણ અંદર ફૂલી જશે અને ચડી જશે, એટલે બરાબર આપણે 5 મિનિટ આ દાળને ઉકળવા દેવાની છે. આ દાળ એકદમ ટેસ્ટી બને છે. આપણે ટામેટાં જ્યારે અંદર બાફીએ છીએ આના અંદર એટલે સરસ બને છે. અને ગ્રાઇન્ડરથી જ ટામેટાને ક્રશ કરી દેવાના છે. આ મેં લીંબુ નાખ્યું છે, 1 ચમચી લીંબુનો રસ. હવે આપણે આના અંદર લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણા નાખીને પછી આપણે એને બરાબર મિક્સ કરીને 5-6 મિનિટ ઉકળવા દઈશું. હવે જે આપણી દાળ છે એકદમ તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી પસંદ આવે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હજુ આ ભાત પણ તૈયાર થઈ ગયા છે. ભાત આવી રીતે તૈયાર થઈ જાય છે. જો આપણે માપ બરાબર પાણીનું હોય તો એના અંદર પાણી નાખવું નથી પડતું અને આવી રીતે સરસ ભાત થાય છે. લીંબુનો રસ નાખવાથી એનું કલર પણ સફેદ આવે છે અને આવી રીતે આપણા દાળ ભાત તૈયાર થઈ જાય છે. અને આ દાળ ભાત તમે એક વખત જરૂરથી બનાવજો અને મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. આવી રીતે આપણે આ દાળ બની ગઈ છે. અને ભાત આપણા તૈયાર થઈ જાય છે અને એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી નહીં, પણ એવી દાળ બને છે આપણી. આ ભાત પણ આપણા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે મારી આ રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો તમે મારી રેસીપીને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.